હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે મીન્સ કે સ્ટાર્ટ કરવાનું છે યુનિટ નંબર 5 ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 2નું બીકોમ સેમ 2માં બીકોમમાં બરાબર છે. તો એમાં આપણે જે છે ચેપ્ટર છે સંયુક્ત જીવન વીમા પોલિસીના હિસાબો એટલે કે એકાઉન્ટ્સ ઓફ જોઈન્ટ લાઈફ પોલિસી. તો સૌપ્રથમ જીવન વીમા પોલિસી શું છે એ તો આપણે બધાને ખબર છે બરાબર, કે લાઈફ છે એ બહુ અનપ્રેડિક્ટેબલ છે બરાબર, ક્યારે શું થઈ જાય કોઈને ખબર નથી. અને જે વ્યક્તિ છે જો ઘરમાં કમાનારો એકનો એક હોય અને એને કાંઈ થઈ જાય, એનું મૃત્યુ થાય અકાળે, તો જે ઘરના છે જે પાછળ એના વારસદાર છે અથવા તો એના વાઈફ એના ફેમિલી છે એ વધારે છે એ ફાઇનાન્શિયલ કન્ડિશન એની કપરી બની જાય છે. તો આવી કન્ડિશનને ફૂલફિલ કરવા માટે અથવા તો થોડોક કાંઈ નહીં ફૂલની પાખડી ટેકો કરવા માટે એ જે છે એ વ્યક્તિ પોતાની જીવન વીમા પોલિસી છે એ ઉતારતો હોય છે, જેથી કરીને જો અકાળે એનું મૃત્યુ થાય તો એની પાછળ જે એના ફેમિલી મેમ્બર્સ છે એને બહુ ફાઇનાન્શિયલી જે છે એ પ્રોબ્લેમ ન આવે બરાબર છે. તો આ તો એનો કોન્સેપ્ટ છે બરાબર છે. જ્યારે મૃત્યુ પામે ત્યારે એના ફેમિલી મેમ્બર્સને એટલે કે એના વારસદારને છે એ અમુક નિશ્ચિત રકમ જે છે એ ચૂકવવાની આવતી હોય છે. આના માટે એને એક નિશ્ચિત સમયે જે છે એ પ્રીમિયમ ભરવું પડતું હોય છે બરાબર. તો આ જ સેમ વસ્તુ છે એ ભાગીદારી પેઢી માટે પણ જે છે એ એપ્લાય કરવામાં આવે છે. શા કારણે ભાગીદારી પેઢી એટલે કે ભાગીદારો છે એ લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી લેતા હોય કે જ્યારે કોઈ પણ ભાગીદાર છે એ મૃત્યુ પામે ત્યારે એના ફેમિલી મેમ્બરને ઘણા બધા નાણાં છે એ પેઢીએ ચૂકવવા પડતા હોય છે. એના ભાગનો નફો છે, એની મૂડી છે બરાબર છે, પછી બીજા ઘણા બધા જે છે એ ફાળા ચૂકવવા પડતા હોય છે. તો આ કન્ડિશનમાં જો ભાગીદાર પેઢીમાં હોય તો નફો પાછો કાર્યશીલ મૂડીમાં આવી જાય છે બરાબર, અને એની મૂડી પણ કાર્યશીલ મૂડીમાં હોય છે. પણ એની મૂડી અને નફો બંને પેઢીમાંથી નીકળી જાય તો પેઢીને ઘણો બધો નાણાકીય જે છે એ ખોટ આવે એવું બની શકે, અથવા તો પેઢીમાં નાણાંની અછત ઊભી થાય, કાર્યશીલ મૂડીમાં પણ નાણાંની અછત ઊભી થાય એવું બની શકે બરાબર છે, અને પેઢીને પાછું સ્ટેબલ થતાં વાર લાગે. તો આ કન્ડિશનને આપણે છે એ જો ના જોવી હોય પેઢીએ તો પેઢી ત્રણે જેટલા ભાગીદાર હોય એ બધાનું જે છે એ સંયુક્ત જીવન વીમા પોલિસી છે એ લે બરાબર. અને જે ભાગીદારનું અકાળે કોઈ પણ ભાગીદારનું મૃત્યુ થાય તો પોલિસી લીધી હોય તો જે કંપની છે જે વીમા કંપની છે એ પેઢીને છે એ જે નિશ્ચિત વળતર છે એ બાબતનું ચૂકવતી હોય છે, જેથી કરીને પેઢીને જે છે એ પ્રીમિયમની રકમ દાવાની રકમ મળે છે. અને એ દાવાની રકમથી જ એ છે એ જે મૃત એનો ભાગીદાર છે એની ફેમિલીને છે એ પૈસા ચૂકવી આપે છે, જેથી કરીને પેઢીમાં કોઈ પણ જાતના નાણાકીય સર્કમસ્ટેન્સીસ છે એ બનતા નથી બરાબર છે. તો આ બાબત છે એ આપણે સંયુક્ત જીવનમાં પોલિસીના હિસાબોમાં જોવાની છે બરાબર. આમાં આપણે માત્ર છે એ શું જોવાનું છે તો કે જે પ્રીમિયમ દર વર્ષે પેઢી ભરે છે બરાબર, અને આ જે પ્રીમિયમનો ખર્ચ છે એ કોઈ પર્ટિક્યુલર ભાગીદાર ઉપાડતો નથી, એનું જે છે એ પેઢીમાંથી જ એની છે એ ચૂકવણી કરવામાં આવતી હોય છે બરાબર છે. એટલે આ બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે. અને પેઢીમાં પછી આ પ્રીમિયમની નોંધ કઈ રીતે કરવી એ જ મેઇન બાબત છે આ ચેપ્ટરમાં આપણે જોવાની છે. એની આમ નોંધો જોવાની છે, કેટલી મેથડ છે, કઈ રીતે પેઢીમાં છે એ પ્રીમિયમની નોંધ થાય છે, અને વર્ષના અંતે અથવા તો જ્યારે પણ કોઈ પણ ભાગીદારનું મૃત્યુ થાય ત્યારે એના હિસાબો કઈ રીતે પતાવટ કરવામાં આવે છે. આ બાબત છે આપણે આ ચેપ્ટરમાં જોવાની છે. એકદમ ઇઝી છે, કાંઈ અઘરું નથી બરાબર છે. હવે આપણે થોડુંક થિયરી ઉપર હાલ્યા જઈએ. આ હતું આપણું ઉપર છેલ્લું જે ઇન્ટ્રોડક્શન હતું, જે તમને બુકમાં પણ આપેલું છે બરાબર, પણ મેં તમને ઓરલી કહી દીધું, અને મેં જે કીધું છે અડધી બાબત આમાં પણ લખેલી છે. જ્યારે ભાગીદાર પેઢીમાં કોઈ પણ ભાગીદારનું મૃત્યુ થાય તે ભાગીદારના વારસદાર કે વિધવા પત્નીને પેઢીએ મૂડીની રકમ પ્લસ મૂડી પર વ્યાજ, મૃત્યુ પર તારીખ સુધીનો સંબંધિત વર્ષનો નફો, પાઘડીનો હિસ્સો. હવે જુઓ, આ બધી જ વસ્તુ છે એ પેઢીએ મેં તમને કીધું એ પ્રમાણે ચૂકવવી પડતી હોય છે. અને પાઘડીનો હિસ્સો, પાઘડીનો હિસ્સો કઈ રીતે ચૂકવવાનો થાય? તો પાઘડી એટલે તમને ખબર છે આપણી ગુડવિલ, આપણી બજારમાં છાપ બરાબર. તો એની તમને ખબર છે આપણે એકાઉન્ટ્સમાં જે છે એ પાઘડીની અલગથી વેલ્યુ હોય. તમે બજારમાં માર્કેટમાં જાઓ તો તમારા ભાગીદારની કેટલી વેલ્યુ છે, કેટલા કસ્ટમર તમારા ભાગીદાર થ્રુ આવે છે બરાબર છે. એમાં એવું હોય કે એક ભાગીદારને મારી જેમ કોઈ ઓળખતું ના હોય, અને એક ભાગીદાર છે એ બજારમાં ખૂબ સારી શાખ ધરાવતો હોય બરાબર છે. તો એની પાઘડીની વેલ્યુ પણ હોય છે. તો એની પાઘડીની જેટલી વેલ્યુ હોય એ પણ આપણે એને રોકડ સ્વરૂપે ચૂકવવી પડતી હોય છે
બરાબર, વગેરે રકમ ચૂકવવાની થાય. આ રકમ ખાસી મોટી હોય છે અને આ રકમ રોકડમાં ચૂકવવાની થતાં પેઢીની રોકડની સ્થિતિ કથળી થઈ શકે છે, મેં તમને કીધું એ પ્રમાણે, અને કાર્યશીલ મૂડીની અછત ઉદ્ભવે છે. આથી પેઢીના બધા જ ભાગીદારોના નામે સંયુક્ત જીવન વીમા પોલિસી લેવામાં આવે છે. બરાબર, અને આ પોલિસીની જોગવાઈ મુજબ કોઈ પણ ભાગીદારનું મૃત્યુ થાય એટલે તે પોલિસીની રકમ વીમા કંપની પાસેથી મળે છે અને આ રકમ બોનસ સહિત મળે છે અને આ રકમમાંથી મૃત ભાગીદારના વારસદારને ચૂકવણી કરવામાં આવે છે. બરાબર, એટલે કે પેઢીમાંથી એક પણ નાણું ખર્ચ થતો નથી. આ પોલિસીનું પ્રીમિયમ પેઢીમાંથી જ ભરવામાં આવે છે અને તેની નોંધ પણ પેઢીના જ ચોપડે થાય છે. બરાબર છે, આ તમને કીધું એ પ્રમાણે. બરાબર, હવે આ કોમન વસ્તુ તમને ખબર પડી ગઈ કઈ શું છે બાબત આખી. બરાબર છે, આપણે જે પ્રીમિયમ ભરીએ છીએ એ પ્રીમિયમની નોંધ અને જ્યારે ભાગીદારનું મૃત્યુ થાય ત્યારે એ કઈ રીતે આપણે જે છે એ વહેંચણી કરવાની થાય એ વસ્તુ છે. તો સૌપ્રથમ એની 4 મેથડ છે. આપણે ડાયરેક્ટ મેથડ ઉપર જ આવેલા જઈશું. બરાબર, અને એની 4 મેથડ છે. ચારે એકદમ ઇઝી છે. સૌપ્રથમ છે પ્રીમિયમને સામાન્ય મહેસૂલી ખર્ચ ગણી અને નફા નુકસાન ખાતે ઉધારવામાં આવે. બરાબર, આમાં મેં બહુ ડિટેલ લખી નથી કારણ કે મેં મહેસૂલી ખર્ચ શું છે એ હું તમને ઓરલી કહી દઉં. બરાબર, તો મહેસૂલી ખર્ચ એટલે દરેક વર્ષમાં વારંવાર થતો ખર્ચ અથવા તો વર્ષમાં એકાદી વાર દર વર્ષે થતો ખર્ચ, એને કહેવાય મહેસૂલી ખર્ચ. ફોર એક્ઝામ્પલ, વીજળીનું બિલ. બરાબર, તમારે દર મહિને આવે અથવા તો વર્ષમાં એકવાર આવે. બરાબર છે, પણ આવે ખરી. ભાડું છે એ પણ મહેસૂલી ખર્ચ છે. બરાબર, ચૂકવેલ ભાડું, વીજળી બિલ, ચૂકવેલ પગાર, આ બધા મીન્સ કે જે ખર્ચા વર્ષમાં વારંવાર થતા હોય ને એને, અથવા તો વર્ષમાં એકવાર તો તમે એને કરતા જ હોવ. બરાબર છે, તો એને કહેવાશે મહેસૂલી ખર્ચ. એટલે મહેસૂલી ખર્ચ ગણી અને આપણે નફા નુકસાન ખાતે ઉધારવાનો હોય. અને તમને ખબર છે મહેસૂલી ખર્ચ નફા નુકસાનમાં ઉધાર આવે. બરાબર છે, ચાલો તો ખબર પડી ગઈ મહેસૂલી ખર્ચ એટલે શું અને કઈ રીતે આપણે એની નોંધ કરશું. સૌપ્રથમ પહેલી નોંધ, દર વર્ષે પ્રીમિયમ ચૂકવાય ત્યારે આ આમ નોંધ ગોખી લેવાની. 4 મેથડમાં પહેલી આમ નોંધ આ જ આવશે. બરાબર, કઈ રીતે આવશે? પ્રીમિયમ ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે પ્રીમિયમ ખાતે લખો અથવા તો સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતે લખો, બે વસ્તુ એક જ છે. બરાબર, દર વર્ષે જ્યારે પ્રીમિયમ આપણે ચૂકવવાનું થાય, 1લી તારીખે, 5મી તારીખે, જે તારીખે તમને કહેશે એ પ્રમાણે તમારે પ્રીમિયમ ચૂકવવાનું થાય. તો પહેલું તમારે પ્રીમિયમ ખાતે ઉધાર, પ્રીમિયમ ખાતે ના લખો અને સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતે લખો તોય ચાલે. સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતે ઉધાર અથવા તો પ્રીમિયમ ખાતે ઉધાર તે રોકડ અથવા બેંક ખાતે. બરાબર, રોકડ જાય એટલે જમા. બરાબર, અને પ્રીમિયમ ખાતે ઉધાર. પ્રીમિયમ ખાતે ઉધાર શું કામ? તો કે આપણો ખર્ચ છે. બરાબર, એટલે આપણે ઉધાર કરી નાખો. અથવા તમે સંયુક્ત જીવન પોલિસી લખો તો એ લેનાર છે. બરાબર, તો એ છે એ ઉધાર. બરાબર છે, અને રોકડ બેંક ખાતે જમા. બરાબર, ચાલો બીજા નંબરમાં હિસાબી વર્ષના અંતે પ્રીમિયમ ખાતું બંધ કરવા અંગે. બરાબર, હવે જુઓ, દર વર્ષે આપણે આ પ્રીમિયમ ખાતે ઉધાર અને રોકડ બેંક ખાતે લઈ જાય. બરાબર છે, પછી પ્રીમિયમ ખાતું બંધ કરવાનું અને ક્યાં લઈ જવાનું? નફા નુકસાન ખાતે. એટલે કે નફા નુકસાન ખાતે ઉધાર તે પ્રીમિયમ ખાતે. જો તમે અહીંયા સંયુક્ત જીવનમાં પોલિસી લખતા હો તો સંયુક્ત જીવનમાં પોલિસી ખાતે જમા. બરાબર છે, નફા નુકસાન ખાતે ઉધાર તે પ્રીમિયમ ખાતે અથવા તો સંયુક્ત જીવનમાં પોલિસી ખાતે જમા. રકમ કઈ આવશે? તો કે જેટલી તમારે પ્રીમિયમ હશે. ફોર એક્ઝામ્પલ 10,000 તમારું પ્રીમિયમ છે તો રકમમાં તમારે બેમાં 10,000 મૂકી દેવાના. ઉધાર જમા. બરાબર, ત્રીજા નંબરમાં ત્રીજી નોંધ શું થશે? તો કે જ્યારે કોઈ પણ ભાગીદારનું મૃત્યુ થાય અને સંયુક્ત જીવનમાં પોલિસીની રકમ બોનસ સહિત મળે ત્યારે આમ નોંધ. બરાબર, બોનસ સહિત મળે અથવા તો એમને મળે ત્યારે તમારે શું આમ નોંધ કરવાની છે? તો કે આપણી પાસે નાણાં આવે એટલે ઉધાર, બેંક ખાતે ઉધાર. અને કોણ આપે છે? તો કે સંયુક્ત જીવનમાં પોલિસી આપે છે. સંયુક્ત જીવનમાં પોલિસી ખાતે જમા. બરાબર છે, ચાલો તો બેંક ખાતે ઉધાર, સંયુક્ત જીવનમાં પોલિસી ખાતે જમા. કેટલાની? તો કે રકમમાં તમને ગમે એટલાની હોય. ફોર એક્ઝામ્પલ 1 લાખની તમારી પોલિસી છે તો 1 લાખ અને બોનસ તમને 20,000 આપ્યું છે તો 1 લાખ અને 20,000 આપણા ટોટલ થઈ જશે 1,20,000 અહીંયા. બરાબર, અને જેટલી રકમ આવે એટલી આપણે ભાગીદારના મૂડી ખાતે એને જમા આપી દેવાની. બરાબર, એટલે કે સંયુક્ત જીવનમાં પોલિસી ખાતે ઉધાર જે જમા આવી હતી બેંક ખાતેથી. બરાબર, અને એને હવે તમારે ઉધાર કરી અને ભાગીદારોના મૂડી ખાતે દઈ દેવાના. ફોર એક્ઝામ્પલ 3 છે તો ભાગીદાર X, Y અને Z મૂડી ખાતે. અને કેના પ્રમાણમાં? તો કે હંમેશા એને નફા નુકસાનના પ્રમાણમાં જ ફાળવવાના. નફા નુકસાનનું પ્રમાણ તમને આપી દેશે ક્વેશ્ચનમાં. બરાબર છે, ચાલો આ 3 આમ નોંધ મેઇન છે. બરાબર છે, જ્યારે મહેસૂલી ખર્ચ ગણવામાં આવે ત્યારે. બરાબર, અને તમને આમાં વધારે પડતી આમ નોંધ જ આવશે. બરાબર, અને આમ નોંધ સમજી લેશો એટલે ક્યાંય પ્રશ્ન થશે નહીં. બરાબર, આ ક્યારે? તો કે પ્રીમિયમને મહેસૂલી ખર્ચ ગણવામાં આવે ત્યારે 3 આમ નોંધ. પહેલાં તો ચૂકવાય ત્યારે વર્ષના અંતે નફા નુકસાનમાં લઈ જવાની, અને પછી જ્યારે કોઈ ભાગીદાર મૃત્યુ થાય. બરાબર, આ 2 આમ નોંધ દર વર્ષે થશે. બરાબર, અને જ્યારે મૃત્યુ થાય ત્યારે આ 2 આમ નોંધ કરવાની થાય. ચાલો પછી ત્રીજા નંબરમાં
પછી છે પ્રીમિયમને મૂડી ખર્ચ ગણવામાં આવે. મૂડી ખર્ચ એટલે કે દાખલા તરીકે હું એમ કહું કે મેં કંપની માટે અથવા તો પેઢી માટે એક કોમ્પ્યુટર લીધું છે, તો કોમ્પ્યુટર છે એ મારા જે પેઢી છે એના આયુષ્ય દરમિયાન હું એકવાર કે 2 વાર જ લઈશ, બરાબર. એનાથી વધારે હું છે એ નહીં લઉં. એટલે કે જે લાંબા ગાળા માટે કોઈ પણ વસ્તુ લેવામાં આવે, એના પાછળ ખર્ચ કરવામાં આવે તો એના મૂડી ખર્ચ ગણાય, બરાબર. જે 1 વર્ષથી અથવા તો 2 વર્ષથી લાંબા ગાળા માટે મને એનો લાભ મળતો હોય તો એના માટે જે હું ખર્ચ કરું એને મૂડી ખર્ચ કહેવાય, બરાબર છે. આ મૂડી ખર્ચ ગણો ને તો મૂડી ખર્ચ હંમેશા પાકા સરવૈયામાં આવે. ફોર એક્ઝામ્પલ, તમે કોમ્પ્યુટરની ખરીદી કરો તો કોમ્પ્યુટર ક્યાં આવે તો કે એ સર અમારી મિલકત કહેવાય અને મિલકત લેણા બાજુ આવે. તો આ જ વસ્તુ સેમ ટુ સેમ આપણે આમાં એપ્લાય કરવાની છે, આ મિલકત ગણી લેવાની છે. આ પદ્ધતિમાં સંયુક્ત જીવનમાં પોલિસીનું પ્રીમિયમ પેઢી ભરે ત્યારે તેને મહેસૂલી ખર્ચ નહીં ગણતા મૂડી ખર્ચ ગણી અને સંયુક્ત જીવનમાં પોલિસી ખાતે ઉધારવામાં આવે છે. અને આ પોલિસી પેઢીની મિલકત છે અને તેના ખાતાની બાકી સૌપ્રથમ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ મેં તમને કીધું એ પ્રમાણે દર્શાવાય છે, બરાબર. અને દર વર્ષે જેમ જેમ પ્રીમિયમ ભરાતા જાય તેમ તેમ ખાતાની બાકી વધતી જાય અને તે રકમ મિલકત તરીકે દર્શાવાય છે, બરાબર. જેટલી તમે દાખલા તરીકે 20,000નું તમારું પ્રીમિયમ છે, બરાબર છે, તો 20,000નું પ્રીમિયમ દરેક વર્ષે મૂડી ખાતે તમારે એને દઈ દેવા, બરાબર છે. અને એ છે એ તમારે દરેક વર્ષે એની બાકી છે એ વધતી જશે, બરાબર છે. જે નફા નુકસાનમાં તમે માંડી વાળવાની નથી, એ ડાયરેક્ટ તમારી મિલકત તરીકે છે એ લઈ જવાનું છે. આમાં પહેલી આમનું શું થશે કે જ્યારે પ્રીમિયમ ભરવામાં આવે ત્યારે પહેલામાં હતું એમ સેમ ટુ સેમ સંયુક્ત જીવનમાં પોલિસી ખાતે ઉધાર તે બેંક ખાતે. બીજી આમનું અને ત્રીજી આમનું, આમાં ખાલી એક જ આમનું રિપીટ થશે, કારણ કે બીજી આમનોંધ આપણી એમાં શું હતી નફા નુકસાનની. મેં તમને કીધું એ પ્રમાણે નફા નુકસાનમાં આપણે લઈ જવાનું નથી, તો આ આમનોંધ આપણી આવશે નહીં. એને આપણે ડાયરેક્ટ પાકા સરવૈયામાં લઈ જશું અને એને આપણે મિલકત તરીકે ગણશું, બરાબર. એટલે કે આમાં ખાલી આપણે એક જ આમનોંધ દરેક વર્ષે રિપીટ થાય એ આપણી એક જ આમનોંધ છે. પછી બીજા નંબરમાં જ્યારે કોઈ ભાગીદાર અવસાન પામે ને ત્યારે આપણે બેંક ખાતે ઉધાર તે સંયુક્ત જીવનમાં પોલિસી ખાતે જે પોલિસીની રકમ આપણે 1 લાખ અને બોનસ સહિત મળે એ વસ્તુ આપણે અહીંયા લેવાની છે, બરાબર. પછી ત્રીજા નંબરમાં વસ્તુ ધ્યાનમાં શું રાખવાની છે તો કે જ્યારે આપણે ફાળવણી કરીએ ને, અહીંયા આપણે જેમ જેટલી રકમ આવી ને એટલી રકમ આપણે ફાળવણી કરી નાખી, પણ અહીંયા એમ નથી કરવાનું. શું કામ તો કે ભાગીદારો વચ્ચે આપણે રકમની ફાળવણી કરીએ ને ત્યારે સંયુક્ત જીવનમાં પોલિસી ખાતે દાખલા તરીકે 1 લાખ રૂપિયા આપણી પાસે આવ્યા, 1 લાખની પોલિસી હતી, 1 લાખ રૂપિયા આપણી પાસે આવ્યા અને ભાગીદારોના મૂડી ખાતે આપણે જેટલી રકમ ફાળવવાની થાય ને એ અત્યાર સુધી આપણે જે દાખલા તરીકે 3 વર્ષની પોલિસી હતી અને 4થા વર્ષે ભાગીદાર મૃત્યુ પામી ગયો, બરાબર. તો આ જે 3 વર્ષનું તમે પ્રીમિયમ ભર્યું ને એ પ્રીમિયમ તમારા પાકા સરવૈયામાં મૂડી તરીકે બોલતું હશે તો કે 20, 40 અને 60, તો 60,000નું પ્રીમિયમ તમારું મૂડી તરીકે ઓલરેડી બધા ભાગીદારના મૂડી ખાતે બોલતું હશે, સોરી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ બોલતું હશે મૂડી તરીકે, બરાબર છે. તો એ મિલકત તરીકે આપણું છે એ 60,000 અહીંથી માઇનસ થશે, કારણ કે ઓલરેડી ભાગીદારો પાસે છે, બરાબર. 20,000 રૂપિયા એની ક્યાં દીધા છે મિલકત લેણા બાજુ, બરાબર છે. તો આપણે માત્ર 40,000 જ બધા ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવાના થાય, બરાબર છે. ચાલો, આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. મૂડી ખર્ચ ગણવામાં આવે ત્યારે મુખ્ય 3 આમનું, બરાબર છે. પ્રીમિયમ ભરવામાં આવે ત્યારે એઝ યુઝ્યુઅલ જેમ આપણે કરતા હતા એવી રીતે. પછી ભાગીદારનું અવસાન થાય ત્યારે પણ જેમ કરતા હતા એમ જ, પણ ભાગીદાર વચ્ચે રકમની ફાળવણી કરવામાં આવે ત્યારે જેટલી રકમ આપણે મૂડી ખાતે લઈ ગયા છે, સોરી આપણા પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લઈ ગયા છે એટલી રકમ બાદ કરવાની અને પછી જે વધે એને આપણે નફા નુકસાનમાં વહેંચવાની, બરાબર છે. છતાંય આપણે દાખલા કરશું એટલે તમને વધારે સમજાતું જશે. ચાલો, આ થઈ ગઈ બીજી મેથડ. પહેલામાં મહેસૂલી ખર્ચ ગણતા હતા, બીજામાં મૂડી ખર્ચ ગણતા હતા, ત્રીજામાં મૂડી ખર્ચ તો ગણવાનું જ છે પણ પોલિસીને સરળ મૂલ્ય કિંમતે દર્શાવવી છે, બરાબર. મૂડી ખર્ચ તો ગણીએ જ છીએ આપણે, મૂડી ખર્ચમાં કાંઈ ફેરફાર નથી, પણ આપણે છે એ પોલિસીને સરળ મૂલ્ય કિંમતે દર્શાવવી છે અને તફાવતની રકમ મહેસૂલી ખર્ચ ગણીએ નફા નુકસાન ખાતે ઉતારવાની છે. તો સર આ શું છે સરળ મૂલ્ય? તો અમે પહેલી વાર સાંભળ્યું. તો સરળ મૂલ્ય એટલે એવી વસ્તુ કે દાખલા તરીકે તમે બહુ સેન્સિબલ માણસ છો, બરાબર, અને પહેલા વર્ષે તમે 20,000 રૂપિયા જે છે એ પ્રીમિયમ ભર્યું, બીજા વર્ષે તમે 20,000નું પ્રીમિયમ ભર્યું, ત્રીજા વર્ષે તમે 20,000નું પ્રીમિયમ ભર્યું, બરાબર. આવી રીતે તમે પ્રીમિયમ ભરતા ગયા, પણ તમને ગમે ત્યારે એમ થયું કે હવે એમ કે સર મને છે ને પૈસાની હવે પેઢીમાં ખોટ આવી છે, બરાબર છે, અને હવે આપણે આ પોલિસી રેગ્યુલર કરવી નથી, એટલે કે કન્ટિન્યુ કરવી નથી, બરાબર. તમે સરેન્ડર કરી નાખો, એને કહેવાય સરેન્ડર વેલ્યુ, બરાબર. તમે વેલ્યુ સરેન્ડર કરી નાખો બીજા વર્ષે કે સર
હવે જે છે એ પોલિસીમાં પ્રીમિયમ ભરાય એટલા પૈસા ખીચામાં નથી, એટલે હવે અમારે છે એ નથી દેવું. તો ઓલરેડી કંપની છે એ સરણ મૂલ્ય કિંમત છે એ તમને દરેક વર્ષે જેટલા વર્ષ પેટી એટલે કે આપણી પોલિસી હાલે એટલા વર્ષનું સરેન્ડર વેલ્યુ તમને આપેલી હશે કે દાખલા તરીકે તમે બીજા વર્ષે સરેન્ડર કરો કે હવે મારે નથી જોતી તો તમને 20,000 પાછા મળશે, બરાબર. જો તમે આટલા વર્ષે જો ત્રીજા વર્ષે કરો તો તમને 30,000 મળશે, જો ચોથા વર્ષે કરો તો તમને 40,000 મળશે, બરાબર. એવી રીતે અલગ અલગ વસ્તુ છે એ તમે દરેક વર્ષે અલગ અલગ કાંક એની પર્સન્ટેજ આપી હશે કુલ ભરેલા પ્રીમિયમની, અથવા તો તમને એમ કીધું હશે કે પહેલા વર્ષે આટલી સરેન્ડર વેલ્યુ છે, બીજા વર્ષે આટલી સરેન્ડર વેલ્યુ છે, ત્રીજા વર્ષે આટલી સરેન્ડર વેલ્યુ છે. સરેન્ડર વેલ્યુ શું છે ખબર પડી ગઈ? સરણ મૂલ્ય એટલે કે તમે જો પોલિસી કન્ટિન્યુ ના કરો તો જે તે સમયગાળા દરમિયાન તમને કેટલા પૈસા મળશે એ છે તમારી સરેન્ડર વેલ્યુ, બરાબર. પહેલા જ વર્ષે તમે હાથ ઊંચા કરી દો તો પણ તમને કેટલા પૈસા મળશે એ પણ તમને એમાં આપેલા હોય, બરાબર. અને એ સરેન્ડર વેલ્યુમાંથી તમારે સરેન્ડર વેલ્યુને શું કરવાનું છે, તમારે પોલિસીને સરણ મૂલ્ય દર્શાવવાની છે અને તફાવતની રકમ મહેસૂલી ખર્ચ ગણી અને નફા નુકસાન ખાતે ઉતારવાની છે. હમણાં આપણે થિયરી વાંચીએ એટલે બધી બાબત આપણે ક્લિયર થઈ જાય. સરણ મૂલ્ય શું છે તમને ક્લિયર થઈ ગયું? ચાલો, આ પદ્ધતિમાં અંશતઃ રકમ સરણ મૂલ્ય કિંમત, બરાબર. થોડીક સરણ મૂલ્ય કિંમત હશે અને થોડીક જે છે એ આપણી શું હશે તો કે આ મહેસૂલી ખર્ચ ગણવાની હશે, બરાબર છે. મહેસૂલી ખર્ચ ગણી અને નફા નુકસાન ખાતે ઉતારવાની હશે. આ પદ્ધતિમાં અંશતઃ રકમ મૂડી ખર્ચ ગણી અને પાકા સરવૈયામાં બતાવવામાં આવે છે, અને જ્યારે કેટલીક રકમ નફા નુકસાન ખાતે મહેસૂલી ખર્ચ ગણી માંડી વાળવામાં આવે છે. આ સરણ મૂલ્ય કિંમતે જે વસ્તુ બતાવી છે એ આપણે મૂડી ખર્ચ છે એને આપણે આને પાકા સરવૈયામાં બતાવશું, બરાબર. અને બાકીની રકમ છે એ મહેસૂલી ખર્ચ ગણી અને નફા નુકસાન ખાતે ઉધારશું, બરાબર. ફોર એક્ઝામ્પલ, તમને આમ બહુ ખબર ન પડતી હોય તો આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ, બરાબર. ફોર એક્ઝામ્પલ 1 લાખની પોલિસી છે, બરાબર છે. અને 1 લાખની પોલિસીમાં જે છે એ આપણે દર વર્ષે 10,000નું પ્રીમિયમ ભરવાનું છે, બરાબર છે. ચાલો, 4 વર્ષનું આપણે કામ લઈ લીધું. હવે પહેલા વર્ષે કાંઈ સરેન્ડર વેલ્યુ નથી, 0 છે. બીજા વર્ષે 10% છે, ત્રીજા વર્ષે 15% છે. આવી રીતે ખાલી આપણે લઈ લઈએ, બરાબર. તો પહેલા વર્ષે સરેન્ડર વેલ્યુ કાંઈ નથી ને તો પૂરેપૂરું પ્રીમિયમ છે એ આપણે નફા નુકસાન ખાતે જવા દેવાનું છે, બરાબર છે. બીજા વર્ષે સરેન્ડર વેલ્યુ 10% છે એટલે 1,000 રૂપિયા આપણે છે એ આપણું સરણ મૂલ્ય છે, તો બાકીના 9,000 આપણે માંડી વાળવાના છે, બરાબર છે. 9,000 નફા નુકસાનમાં માંડી વાળવાના. ત્રીજા વર્ષે 15% એટલે કે 10,000ના 15% એટલે 1,500 રૂપિયા. 1,500 રૂપિયા આપણે સરણ મૂલ્ય છે, જો તમે સરેન્ડર કરી નાખો તો તમને 1,500 રૂપિયા મળશે. અને બાકીની જે રકમ છે 10,000માં 1,500 બાદ થાય એટલે આપણા છે એ 8,500 એ છે એ તમારી સરેન્ડર વેલ્યુ છે, સોરી તમારી છે એ નફા નુકસાનમાં માંડી વાળવાની રકમ છે, બરાબર. આમાંય ના સમજાય તો તમે છે એ આપણે આમાંય સમ કરશું એટલે તમને સમજાઈ જશે. હવે આપણે જે છે એ આપણા આમનોંધ ઉપર જઈ સૌ પ્રથમ છે જ્યારે પ્રીમિયમ ભરવામાં આવે ત્યારે તમને ખબર જ છે પોલિસી ખાતે ઉધારતે બેંક ખાતે. બીજા નંબરમાં વર્ષના અંતે પોલિસી સરણ મૂલ્ય કિંમતે દર્શાવવા માંડી વાળવાની રકમ. હવે જો સરણ મૂલ્ય કિંમતે દર્શાવવા માંડી વાળવાની રકમ નફા નુકસાન ખાતે ઉધારતે સંયુક્ત જીવનમાં પોલિસી ખાતે, એ પણ આપણે પૂરેપૂરી રકમ છે એ સરણ મૂલ્ય કિંમતે જે હશે 10,000 તો એ આપણે માંડી વાળશું અહીંયા, બરાબર છે. પછી કંપની નાણાં ચૂકવે ત્યારે, કંપની જ્યારે નાણાં ચૂકવે ત્યારે, બરાબર. આ તમને ખબર પડી ગઈ, આ 10,000 કદાચ હું બીજા વર્ષે કરતો હોઉં તો અહીં 9,000 આવે, ત્રીજા વર્ષે કરતો હોઉં તો 8,500 આવે, એવી રીતે અહીં 20% હોય તો 10,000 20% 2,000, બરાબર. 2,000 સરણ મૂલ્ય અને 10,000માંથી આ બાદ થાય એટલે 8,000, આ થાય મારે નન્નું ખાતે માંડી વાળવાની રકમ, બરાબર છે. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. ચાલો, પછી કંપની નાણાં ચૂકવે ત્યારે, તો કંપની નાણાં ચૂકવે ત્યારે તમને ખબર જ છે આપણી પાસે પેઢીમાં પૈસા આવે, બેંક ખાતે ઉધારે સંયુક્ત જીવનમાં પોલિસી ખાતે જમા. પછી સંયુક્ત જીવન પોલિસીની રકમની જમા બાકી ભાગીદારો વચ્ચે નન્નું પ્રમાણે વહેંચવામાં આવે ત્યારે પણ સંયુક્ત જીવનમાં પોલિસી ખાતે ઉધારતે ભાગીદારોના મૂડી ખાતે, બરાબર. અને મૂડી ખાતે તમને ખબર છે કઈ બાબત આપણે જેટલી આપણે પાકા સર્વેમાં લઈ ગયા એ સિવાયની આપણે આમાં બતાવવાની થાય, બરાબર છે. એ જ વસ્તુ છે, 4 વસ્તુ આપણે એ જ છે, પણ આમાં થોડુંક તમારે સરણ મૂલ્યનું ધ્યાન રાખવાનું છે, બરાબર છે. આમાં નન્નું ખાતે થોડીક રકમ માંડી વાળવાની થાય અને થોડીક રકમ સરણ મૂલ્ય તરીકે આપણે ક્યાં લઈ જઈએ, પાકા સરવૈયામાં, બરાબર છે. ચાલો, તો આ હતું આપણો ત્રીજો મેથડ એટલે કે સરણ મૂલ્ય. આ બહુ રેર કેસમાં પૂછાય છે પણ પૂછાય છે, બરાબર છે.
પોલિસીને સરળ મૂલ્ય કિંમત દર્શાવવાની છે અને મૂડી ખર્ચ આપણે ગણશું, જે પાકા સરવાળામાં દેશું, અને અડધું મહેસૂલી ખર્ચ ગણશું. બરાબર, એ જ વસ્તુ છે પણ થોડુંક અલગ છે. પછી ચોથા નંબરમાં એકદમ દર વખતે પૂછાઈ જાય એવી મેથડ છે. બરાબર છે, અને ખૂબ જ ધ્યાનમાં દેવા જેવી છે. આ સિવાય આમાંથી અનામત ખાતું અને જે છે એ આપણું પ્રીમિયમનું ખાતું અથવા તો સંયુક્ત જેલમાં પોલિસીનું ખાતું, બે ખાતા પણ પૂછાય છે. બરાબર, એ પણ દાખલો આપણે કરશું. એકદમ ઇઝી. સૌપ્રથમ પોલિસી અનામત ખાતું ઊભું કરી અને પોલિસીને સરળ મૂલ્ય દર્શાવવાની પદ્ધતિ. અહીંયા આપણે નફા નુકસાનમાં લઈ જતા બાકીની રકમ. આ બાકીની રકમ હતી ક્યાં લઈ જતા? નફા નુકસાન ખાતે. પણ હવે નફા નુકસાન ખાતે નથી લઈ જવાની, ક્યાં લઈ જવાની છે? અનામત ખાતે. અલગથી અનામત ખાતું ઊભું કરવાનું છે. બરાબર છે. તો સૌપ્રથમ પોલિસીની અનામત ખાતું ઊભું કરી અને પોલિસીને સરળ મૂલ્ય દર્શાવવાની પદ્ધતિ. તો સૌપ્રથમ જ્યારે પ્રીમિયમ ભરવામાં આવે ત્યારે પહેલી તો આમ નોંધ આપણે એઝ યુઝ્યુઅલ જેમ કરીએ છીએ એવી જ રીતે કરવાની છે. વર્ષના અંતે પ્રીમિયમ ભરવાની રકમ નફા નુકસાનની ફાળવણી કરવામાં આવે ત્યારે, નાનું ખાતે ફાળવણી કરવામાં આવે ત્યારે નાનું ખાતે ઉધાર. જો અહીંયા આપણે શું કરતા હતા? નફા નુકસાન ખાતે ઉધાર, તે સંયુક્ત જેલમાં પોલિસી ખાતે. બરાબર, પણ હવે આપણે અહીંયા છે અનામત ખાતું બનાવીએ છીએ. તો આ બધી જ બાબત છે, આ નાનું ખાતે જેટલી ફાળવણી થાય એની આપણે સંયુક્ત જેલમાં પોલિસી ખાતે લઈ જવાની થાય, અનામત ખાતે. બરાબર, અહીંયા આપણે જે અનામત ખાતું તૈયાર કર્યું છે એ અનામત ખાતે આપણે આ નાનું ખાતેથી લઈ જવાનું થશે. ત્રીજા નંબરમાં છે પોલિસીને સરળ મૂલ્ય સુધી લાવવા માટે એક અલગથી આમ નોંધ કરવાની છે. બરાબર, જે છે સંયુક્ત જેલમાં પોલિસી ખાતે, અનામત ખાતે. જો અનામત ખાતે આપણે ઓલરેડી પોલિસીની રકમ લખી, પણ ત્યાંથી બાકી આપણે ક્યાં લઈ જવાની છે? સંયુક્ત જેલમાં પોલિસી ખાતે. એટલે આની બાજુ જમા હશે એને આપણે ઉધાર દઈ સંયુક્ત જેલમાં પોલિસી ખાતે, અનામત ખાતે ઉધાર, અને તે ક્યાં લઈ જવાની છે? આપણે સંયુક્ત જેલમાં પોલિસી ખાતે. બરાબર છે. ચાલો, એ આપણે જ્યારે દાખલો કરશું ત્યારે તમને પ્રોપરલી સમજાઈ જશે. બરાબર, ચાલો, આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. અને પછી વીમા કંપની પાસેથી મળેલ રકમ અંગે. હવે જુઓ, અહીં સુધી આપણે જે છે એ દાખલા આ આપણે દરેક વર્ષે કરવાની થાય એ આમ નોંધ છે. આ 3. બરાબર, આ પહેલી, બીજી અને ત્રીજી. આ ચોથી આમ નોંધ છે ને એ આપણે હવે જ્યારે ભાગીદારનું મૃત્યુ થશે ને ત્યારે આપણે 4, 5 અને 6 આમ નોંધ કરશું. ચોથી આમ નોંધ શું થાય? વીમા કંપની પાસેથી રકમ મળે ત્યારે બેંક ખાતે ઉધાર, તે સંયુક્ત જેલમાં પોલિસી ખાતે. બીજા નંબરમાં અનામત ખાતું બંધ કરવા અંગે. જે અનામત ખાતું આપણે ખોલ્યું હતું એ અનામત ખાતું આપણે બંધ કરવું છે, તો સંયુક્ત જેલમાં પોલિસી, અનામત ખાતે ઉધાર, તે સંયુક્ત જેલમાં પોલિસી ખાતે. બરાબર છે, એ પણ આપણે બંધ કરી નાખશું. બરાબર, આ 5મી આમ નોંધ. 6ઠી આમ નોંધ થશે પોલિસીની રકમ ભાગીદારો વચ્ચે વહેંચતા. બરાબર, જે પોલિસીની રકમ હોય એ પોલિસીની રકમ છે એ તમારે ભાગીદારો વચ્ચે વેચી દેવાની થાય. બરાબર છે. ચાલો, અને હા, આમાં આપણે જ્યારે ભાગીદારોને 2 વર્ષમાં ભાગીદારનું મૃત્યુ થયું છે એ ભાગીદાર દાખલા તરીકે 2021માં પહેલા મહિનાની 21 તારીખે આપણે જે છે એ પ્રીમિયમ ભર્યું, અને ચોથા મહિના 2021માં જે છે ભાગીદાર મૃત્યુ પામ્યો, તો આ વર્ષનું જે આપણે પ્રીમિયમ ભર્યું ને એ પ્રીમિયમ આપણને બાદ મળશે. એ તો જ્યારે આપણે દાખલા કરશું ત્યારે આપણે ઓલરેડી બધી જ વસ્તુ ખબર પડતી જશે. બરાબર, પણ આ તો તમને ખાલી તમારા નોલેજ માટે કહું છું. બરાબર, અને તે ભાગીદારોના મૂડી ખાતે આપણે અહીંયા આપી દેશું. બરાબર છે. ચાલો, તો આ એ નફા નુકસાનના પ્રમાણમાં તમને ખબર જ છે. બરાબર, તો આવી રીતે 6 આમ નોંધ આપણા ચોથામાં થશે. બરાબર, 4th તમને બહુ વધારે નહીં ખબર પડી હોય. એનું રીઝન છે કે આખું છે અનામત ઉપર આધારિત છે, અને એના માટે અનામતનો આપણે છે એ ખાતાની જરૂર છે, અને ખાતું આપણે બનાવશું અને એને પ્રોપરલી શીખશું. બરાબર છે. ચાલો, તો જ્યારે પ્રીમિયમ ભરવામાં આવે ત્યારે, વર્ષના અંતે ફાળવણી નાનું ખાતે કરવામાં આવે ત્યારે એમાં અનામત ખાતે લઈ જવાનું છે. પોલિસીને સરળ મૂલ્ય સુધી લાવવા માટે એક અલગથી આમ નોંધ કરવાની છે. સંયુક્ત જેલમાં પોલિસી અનામત ખાતે ઉધાર, તે સંયુક્ત જેલમાં પોલિસી ખાતે. પછી વીમા કંપની પાસેથી મળેલ રકમ અંગે બેંક ખાતે ઉધાર, અને તે સંયુક્ત જેલમાં પોલિસી ખાતે. પછી અનામતને સરભર કરવા માટે, અનામત ખાતું બંધ કરવા માટે જે છે એ સંયુક્ત જેલમાં પોલિસી અનામત ખાતે, તે સંયુક્ત જેલમાં પોલિસી ખાતે. અને પોલિસીની રકમ ભાગીદારો વચ્ચે વેચી દેવાની હોય ત્યારે. બરાબર છે. આમ તો અમુક આમ નોંધ છે એ દરેક મેથડમાં છે આપણને જોવા મળે છે. થોડી ચેન્જીસ છે એ બધામાં જોવા મળે છે. બરાબર છે. તો આ જ હતું આપણું નાનકડું ઇન્ટ્રોડક્શન. બરાબર છે. છતાં કાંઈ ના સમજાય તો મને પૂછી લેજો, હજુ બધા જ સમ આવશે. બરાબર છે. અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને તમને બધી જ વસ્તુ મળી જાય. બરાબર છે. થેન્ક યુ.